પારુલ, આ દીકરી કોણ છે? અરે તમને ખબર છે, મારા ભાઈનો મિત્ર ભરતભાઈ, એમનો આખો પરિવાર અકસ્માતમાં 1 મહિના પહેલા મૃત્યુ પામ્યો હતો અને આપણે લોકો બેસણામાં પણ ગયા હતા. હા, એમની દીકરી છે. દિશા, મોહિત એના રૂમમાં છે, તું એને જઈને ચા પીવ, પછી આપણે રસોઈ બનાવીએ. ઓકે આંટી. આલો ચા. બેસ બેસ. અને અભ્યાસ મેં MBA સુધી કર્યું છે. ઓ એવું છે, સરસ. જો તને કઈ વાંધો ન હોય તો તારી સ્ટડી અમે લોકો આગળ વધારીએ. મારો મતલબ તારા દિલને ઠેસ પહોંચાડવાનો નહોતો. મેં તો ખાલી સમજતા તને કીધું. બાકી તારે કરવું કે ના કરવું એ તો તારા ઉપર ડિપેન્ડ છે. થેન્ક યુ સો મચ કે તે મને એપ્રિશિએટ કરી. જો તારી હા હોય તો હું પપ્પાને વાત કરું. આ વાતનો જવાબ હું તમને આમ તાત્કાલિક નહીં આપી શકું. મને થોડું વિચારવા દો. તો હું જાઉં? હા હાલે, આ કપ લેતી છે. આ દિશાના મમ્મી પપ્પાનું અકસ્માતમાં મૃત્યુ તો થયું છે, પણ એના કોઈ કુટુંબમાં કે સગા સંબંધીમાં કોઈ નહીં હોય? છે, દિશાના કાકા કાકી, મામા મામી બધા જ છે. પણ દિશા એવું કહે છે કે હું ભણેલી ગણેલી છું, હું જોબ કરી લઈશ અને મારા પગ ઉપર ઊભી રહીશ, મારે કોઈની જરૂર નહીં પડે. પણ તો પછી દીકરીને લાવવાનું કારણ શું? મારા ભાઈના મિત્રની દીકરી છે. મારા ભાઈએ પણ એને ઘણી સમજાવી, પણ એ એના ઘરે પણ જવા તૈયાર નથી. પછી મેં સમજાવ્યું તો આખરે આપણા ઘરે આવવા માટે તૈયાર થઈ ગઈ છે. હું છે ને તારા માટે હળદર વાળું દૂધ લઈ આવું. એક મિનિટ દિશા, મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલ ને. દિશા, દિશા, આઈ લવ યુ. ડુ યુ લવ મી ટુ? નહીં મોહિત, હું આ બધામાં પડવા નથી માંગતી. એટલે આવી બધી વાત તમે બીજી વાર ન કરો તો સારું. દિશા, તું બોલી રહી છે કંઈક અલગ અને તારી આંખો કંઈક બીજું જ બતાવી રહી છે. દિશા, મારી આંખોમાં જોઈને કે તને મારાથી પ્રેમ નથી. હું તમને પ્રેમ નથી કરતી, બસ. દિશા તું ભલે ના કે, પણ તારી આંખોની રેખા મારા પ્રેમનો ઇઝહાર કરી રહી છે. તું મારી આંખમાં આંખ પરોવીને કે તું મને પ્રેમ નથી કરતી. દિશા બોલ દિશા. નહીં મોહિત, હું તારા પ્રેમના લાયક નથી. બેટા, શું વિચારમાં ડૂબેલી છે? કઈ નહીં આંટી, એ તો બસ થોડો થાક લાગ્યો હતો ને માથું દુખતું હતું એટલે. બેટા, આ થાક પરિશ્રમ કરવાથી નથી લાગતો ને,
એટલો ખોટા વિચારો કરવાથી લાગે છે. જો તું તારા મનની વાત મને કરીશ ને તો તારું મન હળવું થઈ જશે. બેટા, શું ચાલી રહ્યું છે તારા મન અને તારા મગજમાં? મને કે. હા મય, હું તારી માં જેવી જ છું ને. હા આંટી, તમારી વાત સાચી છે. તમારા ઘરે આવ્યા બાદ મને ક્યારેય એવો અહેસાસ નથી થયો કે મારા મા બાપ ચાલ્યા ગયા છે. મારા મા બાપ કરતાંય વધારે પ્રેમ આપ્યો છે તમે લોકો મને. પણ શું બેટા? પણ એ જ આંટી કે હું તમારો અહેસાન ક્યારેય નહીં ચૂકવી શકું. બેટા, પારકા કરે ને એને અહેસાન કહેવાય. અરે પોતાના કરે એને અહેસાન નહીં બેટા, એને તો એની ફરજ કહેવાય. શું છે તારા દિલમાં? આંટી, મોહિત મને પ્રેમ કરવા લાગ્યો છે. અને તું મોહિતને પ્રેમ કરે છે? નહીં બેટા, તારી આંખમાં રહેલા આંસુડા તું મોહિતને પ્રેમ કરે છે એ સાબિત કરે છે. તો પછી તારા હોઠ કેમ ખોટું બોલે છે? આ આંખના આંસુના ઊંડાણને માપવું બહુ જ અઘરું છે. હું કોઈની પણ જિંદગીમાં મારા ભાગનો એકાંત અને એકલાપણુંનો ભાગ પડાવીને એને પણ દુઃખી કરવા નથી માંગતી. એટલે પ્લીઝ આંટી, પ્લીઝ તમે મોહિતને સમજાવો કે કોઈ બીજી સારી અને સુંદર છોકરી જોડે લગ્ન કરી લે. બેટા, મારી નજરમાં સારી, સુંદર, સમજુ અને સંસ્કારી છોકરી તો એક જ છે અને એ છે તું. બેટા, આ બધું ભૂલી જા અને મોહિત સાથે લગ્ન કરવાની હા પાડી દે. હું તારા અને મોહિતના લગ્ન કરાવી દઉં. આંટી, તમે સમજતા કેમ નથી? હું મોહિતના લાયક નથી અને ક્યારે થઈ પણ નહીં શકું. એટલે પ્લીઝ આંટી, પ્લીઝ મને એકલી મૂકી દો. પ્લીઝ આંટી, સમજો મારી વાતને. ઓકે બેટા, તું જેમ કે એમ. બસ. બેટા, અને હજુ એકવાર કહું છું કે તું એકવાર વિચાર કરી લે. મેં તારી અને મોહિતની બધી વાત મોહિતના પપ્પા જોડે કરી લીધી છે. મોહિતના પપ્પાને કોઈ વાંધો નથી, તે આ વાતથી ખુશ છે. જો બેટા તું એકવાર હા પાડીશ તો હું તને આ ઘરની વહુ બનાવી દઈશ. વિચારી. દિશા મને લગ્ન કરવા માટે ના પાડતી હતી, પણ હું દિશાને લગ્ન માટે હા પડાવીને જ રહીશ. હું દિશાને એટલો બધો પ્રેમ આપીશ કે એના વિચારોના વમાળોમાંથી બહાર આવી છે. દિશાને આ ઘરની વહુ બનાવીને જ રહીશ. પણ મમ્મી, મને આ અશક્ય લાગે છે, કારણ કે આ દિશાની મેન્ટાલિટી કેવી છે ને એ જ સમજાતું નથી. મેં એને એકવાર સમજાવી લીધી, તમે એને એકવાર સમજાવી લીધી, હવે તો ખાલી પપ્પા બાકી છે. પપ્પા, તમે પણ ટ્રાય કરી લો, જો એ માની જાય તો. તેની કોઈ જરૂર નથી મોહિત. મેં તમારા લોકોની બધી જ વાત સાંભળી છે. મોહિત, અંકલ મને કંઈ સમજાવવા આવે એના પહેલા હું જ અંકલને ના કહી દઉં. તું ના શું કામ પાડે છે? અમારાથી કોઈથી કઈ કહેવાઈ ગયું છે કે કોઈ અમારી ભૂલ થાય છે તો બેટા હું તારી માફી માંગી લઉં, પણ દીકરી તું આ સંબંધને સ્વીકારી લે. નહીં અંકલ, તમારા બધાથી કઈ ભૂલ નથી થઈ. તમે મને સ્વીકારવાનો મોહ છોડી દો. તારા આ ઘરમાં જ્યારથી પગલા પડ્યા ને ત્યારથી મારા ધંધાની અંદર, મારા બિઝનેસમાં મેં ડબલ નફો કર્યો છે અને મારા કેટલાય સારા કામ પાર પડી ગયા છે. એ જે હોય તે, પણ હવે હું આ ઘરમાં રહેવા નથી માંગતી. એટલે હવે મને રજા આપો. અરે બેટા, અમે તને અહીંયાથી જવા માટે રજા નહીં આપીએ. બેટા, ભલે તારે મોહિત સાથે લગ્ન નથી કરવા, પણ તું આ ઘર છોડીને તો ન જા. અમારી સાથે આ ઘરમાં તો રહે. હવે મને રજા આપો, મારે જવું જ પડશે. પ્લીઝ, તમે લોકો અને રોકશો નહીં.
મોહિત, તું ડોક્ટરને ફોન કર. નહીં નહીં મોહિત, ડોક્ટરને ફોન કરવાની કોઈ જરૂર નથી. કારણ કે હવે હું થોડા સમયની જ મહેમાન છું. દિશા, હવે મારો સમય આવી ગયો છે. ના દિશા, આવું ના બોલ. આંટી, અંકલ, મોહિત, મેં તમને લોકોને ક્યારે એ વાત નથી જણાવી કે હું એક દિશા, એક ગંભીર બીમારીથી પીડાઉં છું. કારણ કે તમારા લોકોને બહુ હેરાન કરવા નહોતી માંગતી. દિશા, પણ હવે ભારત જવાનો ટાઈમ આવી ગયો છે. દિશા, મને માફ કરી દેજો. આ જ રીઝન હતો કોઈ કે હું તારી સાથે લગ્ન કરવા માટે હા નહોતી કહી શકતી. દિશા, 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 માફ કરજો. દિશા, મને માફ. દિશા, તારે કાંઈ નહીં થાય. દિશા! રીતિકા, મારી સાથે ચાલતો, હું તને એક વસ્તુ બતાવું. કેમ પણ એવું તો વળી શું છે? અરે તું ચાલતો ખરા, ચાલ ઊભી થા. અરે મારી સેલ્ફી. જોયું રીતિકા, મમ્મી પપ્પાની કેવી સેવા કરી રહ્યા છે. તું કેમ અહીંયા આવતી રહી? મને જવાબ આપને રીતિકા, છે તારામાં આવી સમજણ? રીતિકા, આપણા મમ્મી પપ્પાને તો જો, એ લોકો આ ઉંમરે પણ એકબીજાને કેટલું પ્રેમ કરે છે. એટલે તમે કહેવા શું માંગો છો? હું તમારી સેવા નથી કરતી? હું તમને પ્રેમ નથી કરતી? તું માત્ર દેખાવ પૂરતો પ્રેમ અને ઘરના કામ કરે છે. તે આજ સુધી મારી સાથે શાંતિથી વાત પણ નથી કરી કે નથી મારી સેવા કરી. હું તમારી પત્ની છું, તમારી ગુલામ નથી કે રાત દિવસ તમારી સેવા કરતી રહું. રીતિકા, તું મારી પત્ની છે તો પત્ની તરીકેની ફરજ અદા કરતા તો શીખ. હા તો કરું જ છું ને. તમારું ઘર સંભાળું છું, કપડાં, રસોઈ બધું તો કરું જ છું ને. આ બધું તો કામવાળી બાંધે ને તો એ પણ કરી આપે. તું મારી પત્ની છે રીતિકા, તો પત્ની તરીકે રહેતા તો શીખી જા. મારી સાથે ખોટી માથાકૂટ ના કરો. મને આ ખોટી લપ બિલકુલ પસંદ નથી, સમજ્યા? પણ રીતિકા, રીતિકા વાત તો સાંભળ. કેમ છે બાપા? સારું છે બેટા. બેટા, શું થયું છે? કેમ તારું મોઢું ઉદાસ છે? જવા દો ને મમ્મી, કઈ નથી થયું. બેટા, રીતિકા સાથે ઝઘડો થયો? ના મમ્મી, રીતિકાને ને ઝઘડાને ક્યાં લેવા દેવા જવાનું છે? કઈ નથી. એ તો રોજનું થયું છે મમ્મી, ઝઘડો એને ક્યાં લેવા જવાનો છે? બેટા, તું રીતિકા સાથે શું કામ માથાકૂટ કરે છે? એને જેવી રીતે જીવવું છે, રહેવું છે, એવી રીતે રહેવા દે ને. મમ્મી, રીતિકાની નજરમાં મારી કોઈ વેલ્યુ નથી. એ માત્ર મને એના હુકમનો એકો જ સમજે છે. હું દર મહિને એના હાથમાં પગાર લાવીને આપી દઉં છું. પછી તું કોણ ને હું કોણ? મમ્મી, આખરે હું રીતિકાનો પતિ છું.
તો એ નાતે એને મારી સાથે સારી રીતે રહેવું તો જોઈએ ને. બેટા, જે સમજણ શક્તિનો અભાવ છે ને, ત્યાં લાગણીની આશા રાખવી સાવ એટલે સાવ બેકાર છે. જો તું એને તારી રીતના જીવતા શીખવાડીશ ને તો એ ક્યારેય નહીં બને. પણ મમ્મી, આ તે કઈ જીવન છે? હા બેટા, આનું નામ જ જીવન છે. ક્યારેક મનને મારીને જીવવું પડે છે તો ક્યારેક જીવનને જીવીને જીવવું પડે છે. બેટા, દરેક સમયે ઈશ્વરનું ધારેલું જ થાય છે, પણ માણસને સુખના સમયે આ વાત સમજાતી નથી. બેટા, ટીવી બંધ કર, મારે તારી સાથે થોડી વાત કરવી છે. ખબર છે મને, તમે કોઈ ભાષણ આપવા જ આવ્યા હશો. બોલો, શું કામ છે તમારે? બેટા, તું આ ઘરની વહુ છે એટલે તારે ઘરની મર્યાદા અને રીત રિવાજ પ્રમાણે રહેતા શીખી જવું જોઈએ. શું પ્રોબ્લેમ છે મારી રહેણી કહેણીમાં? હું શું ગાંડા કાઢું છું? હું શું ભવાડા કરું છું આ ઘરમાં? બેટા, મેં તને એવું ક્યાં કીધું? હું તો તને ખાલી એ સમજાવવા માંગુ છું કે એક સમજદાર અને એક જવાબદાર સ્ત્રી બનીને તું આ ઘરમાં. મમ્મી, મને શું નથી ફાવતું એ કહેશો તમે, તો પછી હું એ પ્રમાણે રહું. પછી મારે આ રોજની કચકચ તો સાંભળવી ના પડે. તો બેટા એક કામ કર, પહેલા તો તું એક સારી પત્ની બનીને બતાવ. સારી પત્ની એટલે કેવી પત્ની? આ તમારા છોકરાની આગળ પાછળ ફરે, એની ચાપલુસી કરે, પગ ધોઈને એના પાણી પીવે, એવી પત્ની? બેટા, તું કેમ આવું આડું અવડું બોલે છે? આડું અવડું તમે બોલાવો છો, મોઢામાં આંગળી નાખીને. બસ હવે મારે તમારું કઈ નથી સાંભળવું. હું જેવી રીતે રહું છું ને એ બરાબર જ છે. હવે મહેરબાની કરીને તમે જાઓ અહીંથી. પપ્પા, તમે મને બોલાવ્યો હતો, બોલો ને, શું કામ છે? બેટા, આ તારે ને રીતિકા વચ્ચે હમણાં ખટરાક વધી ગયો છે અને મને ખબર છે તમારા બે વચ્ચે કઈ બાબતમાં ઝઘડા ચાલે છે. પપ્પા, મારા ને રીતિકાના લગ્ન થયા છે ને ત્યારથી રીતિકા મારી સાથે તો રહે છે પણ મારી પાસે નથી રહેતી. મતલબ? હું કઈ સમજો નહીં બેટા. પપ્પા, રીતિકાને મારા હસ્તમેળાપ થયા છે પણ મન મેળાપ નથી થયા. એ મારી સાથે રહીને પણ મારાથી અળગી રહે છે, જાણે કે એને ને મારે કોઈ સંબંધ જ નથી. બેટા, આ બાબતે તારે જતું કરવું પડશે. તારે તારા પ્રશ્નો સાથે સમાધાન કરવું પડશે. પણ પપ્પા, કેટલુંક સમાધાન કરવું? થોડું ઘણું હોય તો જતું કરાય ને. તો પછી બેટા, હવે તું શું કરીશ? એ જ તો મૂંઝવણ છે પપ્પા કે હું શું કરું. હું નથી રીતિકાની સાથે રહી શકતો કે નથી એને છોડી શકતો. તો પછી બેટા, હવે તારી પાસે એક જ રસ્તો છે. તારે ગમ ખાઈને રહેવું પડશે. હા પપ્પા, આના સિવાય બીજું કંઈ થઈ શકે એમ પણ નથી. પણ બેટા, તું એને એકવાર સમજાવી તો જોજે. પણ પપ્પા, આવું બધું કરવાનો કોઈ જ ફાયદો નથી. પથ્થર પર પાણી રેડ્યા સમાન છે. ઠીક છે બેટા, તું શાંતિ રાખજે અને રીતિકા સાથે આ બાબતમાં ઝઘડા નહીં કરતો. ઓકે પપ્પા, તમે જરાય ચિંતા નહીં કરતા. હું ટ્રાય કરીશ, બધું જ ઠીક થઈ જશે. આ દિવસે ને દિવસે દેવાંગ અને રીતિકા બહુ વચ્ચે ઝઘડા વધતા જાય છે. આપણા લગ્ન જીવનને લઈને આ દેવાંગ રીતિકા બહુ સાથે ઝઘડા કર્યા કરે છે. ખરેખર તો આ છોકરાના ઝઘડાનું કારણ આપણે બે જ છીએ.
આપણા સુખી લગ્ન જીવન અને પ્રેમના કારણે જ આ બંને વચ્ચે ઝઘડા થાય છે. આપણો દેવાંગ એની પત્ની પાસે આવી જ લાગણી અને આવી જ હૂંફની ઝંખના કરે છે. એ કોઈ પણ કાળે શક્ય નથી પ્રવીણ. તો પછી આમ આપણે શું કરવું? તું જ કે, મને તો કાંઈ સૂઝતું નથી. આનો એક જ રસ્તો છે. આપણે બંને આ જિંદગી ટૂંકાવી દઈએ, કારણ કે એવી જિંદગી શું કામની જે આપણી જિંદગી જોઈને આપણો દીકરો હેરાન થાય. એવી જિંદગી જ શું કામની? પપ્પા, મેં સાંભળ્યું છે કે તમે બંને જણા સુસાઇડ કરવાનું વિચારો છો. મમ્મી, તમે અમારા ઝઘડા બંધ કરાવવા માટે સ્યુસાઇડ કરવાનું વિચારો છો? તો અમે લોકો શું કરીએ બેટા? તું જ મને સમજાવ. તમે લોકો છેલ્લા 7 મહિનાથી ઝઘડી રહ્યા છો, અને એ પણ સાવ ન જીવી વાતમાં. બેટા રીતિકા, તમારા બે વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ તો ફક્ત એટલો જ છે કે દેવાંગ તારી પાસે પ્રેમ અને હૂંફની ઝંખના કરે છે. બેટા, તું સાસરિયાના બંધનથી મુક્ત થઈને રહેવા ઈચ્છે છે ને? તું મારી વાત સાંભળ. દીકરી જ્યારે વહુ બનીને સાસરે જાય છે ને, ત્યારે માત્ર ને માત્ર એને એના પહેરવેશ નહીં, પણ સાથે સાથે એના આચાર અને વિચાર પણ બદલવા પડે છે. દીકરી જ્યારે લગ્ન કરીને સાસરે જાય છે ને, ત્યારે એને પગમાં ઝાંઝર તો પહેરાવવામાં આવે છે, પણ સાથે સાથે જવાબદારી અને રિવાજોની બેડી પણ પગમાં નાખવામાં આવે છે. દીકરી જ્યારે દીકરી મટીને સાસરે જાય છે ને, ત્યારે એને અનેક રૂપમાં ઢળવું પડે છે. માં, પત્ની, મામી, ફઈ, કાકી, અને આ બધા રૂપમાં પોતાની જેટલી જવાબદારી હોય ને, એ બધી જવાબદારી નિભાવવી પડે છે. મમ્મી, હું જન્મ લઈને ફક્ત તરત જાત બની શકી હતી, પણ આજે તમે જે કહ્યું ને, એ રૂપ હું ધારણ નહોતી કરી શકી. કદાચ એટલે જ આજ સુધી હું મારા પતિને અને મારા પરિવારને પ્રેમ અને હૂંફ નહોતી આપી શકી. પણ મમ્મી, આજે તમે મને મારો સ્ત્રી ધર્મ સમજાવ્યો છે, પણ હવે હું તમને ખાતરી આપું છું કે આજ પછી હું સ્ત્રી તરીકેના દરેક ધર્મ નિભાવીશ. મને માફ કરી દો મમ્મી.